જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા અંકલેશ્વર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું. અંકલેશ્વર તારીખ 15. આજરોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવણી વર્ષ અંતર્ગત જનજાતીય ગૌરવ દિવસે કૌશલ્ય વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંકલનમાં અંકલેશ્વર વિસ્તારની બહેનોની યોગ્ય રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. નિયામક શ્રી જૈનુલ સૈયદે સ્વાગત પ્રવચન થકી સહનું સ્વાગત કરી આ મેળાની રૂપરેખા રજૂ કરી હતી, જ્યારે જિલ્લા રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર શ્રી જિગ્નેશ રાણા દ્વારા સરકારશ્રીના સ્થાનિક બેરોજગાર યુવક યુવતીઓ માટે રોજગારીની તકો વિશે માહિતી પૂરી પાડી હતી. તો પ્રમુખ સ્થાનેથી રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડોક્ટર હરીશભાઈ શાહ દ્વારા આશીર્વચન સાથે બહેનોને વધુમાં વધુ સંખ્યામાં આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ મેળામાં લગભગ 100 જેટલી બહેનો હાજર રહી હતી, જેમાંથી આશરે 25 જેટલા બહેનો નોકરી માટે શોર્ટલિસ્ટ થયા હતા. દહેજની યોકોહામા કંપનીના શ્રી બિપિન તીરગર તથા એમઆરએફ કંપનીના શ્રી ભાવિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની કંપની તરફથી ઉપલબ્ધ વેકેન્સીઓ અને લાભો વિશે બહેનોને માહિતગાર કરી હતી અને ઇચ્છુક ઉમેદવાર બહેનોના ઇન્ટરવ્યૂ લીધા હતા. આ કાર્યક્રમમાં સરકારશ્રીના સીએનવી ઇન્સ્પેક્ટર શ્રી કનકસિંહ ડાભી, રોજગાર કાઉન્સિલર શ્રી સંજય પરમાર, જેએસએસના લાઇવલીહુડ કોઓર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેન કઠોલિયા તથા સ્ટાફ સભ્યો અને રામકૃષ્ણ વિવેકાનંદ ટ્રસ્ટના શ્રીમતી ચૌલાબેન શાહ, ડોક્ટર જીનલબેન પટેલ તથા સ્ટાફ સભ્યો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બંને સંસ્થાઓ દ્વારા બંને કંપનીના અધિકારીશ્રીઓનો સવિશેષ આભાર માન્યો હતો.